નમસ્કાર મિત્રો, એક સોની અને માળી મિત્રો હતા. માળી પોતાના બગીચામાં સુગંધિત અને રંગબેરંગી ફૂલોને ઉગાડવા તન તોડ મહેનત કરતો. તેની મહેનત અને માવજતથી અલગ અલગ જાતના ફૂલોમાંથી આવતી સુગંધથી આખો બગીચો મગમગતો હતો. આ બગીચાને જોઈને તે ખૂબ ખુશ થતો. તેને પોતાના આ બગીચા પર ગર્વ હતો. એક દિવસ માળીએ તેના સોની મિત્રને કહ્યું, શું આખો દિવસ દુકાને બેસીને ઠક ઠક કર્યા રાખે છે? ક્યારેક મારા બગીચાની મુલાકાતે આવ. જાત જાતના ફૂલો અને ભાત ભાતની સુગંધથી તારી તબિયત બાગ બાગ થઈ જશે. અરે તારું મન ખુશખુશાલ થઈ જશે. સોનીએ કહ્યું, કેમ નહીં, મારો મિત્ર છો, જરૂર આવીશ. એક દિવસ સોની બગીચો જોવા આવ્યો. તેના હાથમાં સોનાને પરખવાની કસોટી હતી. તે એક એક ફૂલને કસોટી પર પરખતો હતો અને મોઢું બગાડીને આગળ વધી જતો. સોનીને બગીચામાં મજા આવતી નહોતી. આ જોઈને માળીને પણ ગમ્યું નહીં. તે વિચારતો હતો, મેં ક્યાં આ પાગલને કહ્યું બગીચો જોવા આવ. બગીચાની બહાર આવતા સોનીએ કહ્યું, મિત્ર, એકવાર મારી દુકાને જરૂર આવ. જો તને કેવા કેવા આભૂષણો દેખાડું છું. તે ક્યારેય આવા દાગીના જોયા નહીં હોય. તું ખુશ થઈ જઈશ. તેમના મિત્રએ આપેલા નિમંત્રણો સ્વીકાર કરીને માળી સોનીની દુકાને ગયો. માળી એક એક સોનાનો દાગીનો ઉપાડીને સૂંઘતો અને નિરાશ થઈને દાગીનો મૂકીને બીજો ઉપાડતો. આમ જ તેને ઘણા આભૂષણો ઉપાડીને સૂંઘ્યા. કદાચ માળી તેમાં સુગંધ શોધી રહ્યો હતો. તેને પણ એવી જ નિરાશા થઈ આવી જેવી સોનીને બગીચામાં થઈ હતી. ખરેખર તો આપણું પણ આ માળી અને સોની જેવું છે. આપણે પણ ક્યારેક આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. સુખનો ભાવ દરેકનો અલગ અલગ હોય છે. જેમાં તમે સુખી છો એ કદાચ બીજા માટે સુખ ન પણ હોય. તેથી ક્યારેય એવો હઠાગ્રહ રાખવો ન જોઈએ કે મને જેમાં સુખ કે આનંદ મળે છે તે બીજાને પણ મળવો જ જોઈએ. સુખ શું છે? જીવનમાં ઘટતી તમામ ઘટના કે પછી પરિસ્થિતિ જે આપણી અનુકૂળ હોય, આપણા મુજબ હોય તો આપણે સુખી થઈશું. તેનાથી ઉલટું જો ઘટનાઓ કે પરિસ્થિતિ આપણી વિરુદ્ધમાં જતી હોય ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. એક દાખલો હમણાંનો આપું. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ હતી, જેમાં આપણી ટીમની હાર થઈ. આપણે મેચમાં હાર્યા, આપણને દુઃખ થયું. પણ વિચારો, એ જ મેચમાં ઓસ્ટ્રેલિયા જીત્યું. તેને શું મળ્યું? તેને મળ્યું સુખ. તેમની ટીમ ખુશ થઈ. એક જ ઘટના એકને માટે સુખ હતું અને બીજા માટે દુઃખ હતું. એક ટીમનો મૂડ બની ગયો અને એક ટીમનો મૂડ ઓફ થઈ ગયો. કહાનીનો સાર એ છે કે દરેક માણસની સુખ અને દુઃખની પરિભાષા અલગ અલગ હોય છે. જીવનમાં સુખ મેળવવાની રીત દરેકને પોતપોતાની અલગ અલગ હોય છે. છતાં પણ ગડમથલ એ છે કે આપણે ફૂલોને સોનાની કસોટીએ કસીએ છીએ અને સોનામાં સુગંધ શોધીએ છીએ. પરંતુ સાચી વાત તો એ છે કે સુખ અને આનંદ મેળવવા માટે દરેક માણસ સ્વતંત્ર છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂર આપશો. ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આપને આવા જ વિડીયો આપતા રહીશું. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.